અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જૂના ગામતળની જમીન પર ભારે વિરોધ અને હોબાળો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાતા જ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. માહોલ વધુ મળશે નહીં તે માટે મનપાની ટીમ સાથે આવેલા ચુસ્ત પોલીસ કાફલા દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક સ્થાનિકોની ઘટના સ્થળે જ અટકાયત કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ મોટેરા ગામતળના આશારામ આશ્રમ નજીક આવેલા અંદાજે 36 જેટલા ગેરકાયદેસર મકાનો અને બાંધકામોને દૂર કરવા માટે એએમસીની ટીમ જેસીબી અને મશીનરી સાથે ત્રાટકી હતી. પોતાના પાકા મકાનો તૂટતા જોઈને સ્થાનિક પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્રની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તંગદિલી એટલી હદે વધી ગઈ હતી કે કેટલાક રહીશોએ વહીવટી તંત્રને રોકવા માટે જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મકાનો વર્ષો જૂના ગામતળના છે અને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા વિના જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.